પ્રણામ ફ્રેન્ડ્સ, આજે આપણે ભાગવતનું શ્રવણ કરી રહ્યા છે અને ભાગવતના શ્રવણ એટલે કે ચિંતનના આધાર પર આત્મા અને પરમાત્મા રૂપી જે તત્વ રૂપી ગૂઢ રહસ્ય શ્રીમદ ભાગવતની અંદર રાખ્યા છે તેનું થોડું વિચાર વિવેક પ્રસ્તુત કરી રહી છું. અને શ્રીમદ ભાગવતને બુદ્ધિ જાગૃત કો જ્ઞાન કીધું મહામતીએ કે સારા વેદોનું જ્ઞાન શ્રીમદ ભાગવતની અંદર અને ભાગવતના જ્ઞાનથી આપણી બુદ્ધિની જાગૃતિ થાય છે. આત્મતત્વ પરમાત્મા તત્વને કઈ રીતે સંબંધ એટલે કે જોડે છે તે આપણને એક બારીક કડી પહોંચાડે છે અને આપણને પરમાત્મા તરફ આકર્ષિત કરે છે. એવું જ્ઞાન છે શ્રીમદ ભાગવતની અંદર. તો શ્રીમદ ભાગવતની અંદર કઈયો કોહેડા રૂપી કઈયો ઉલઝન જે સંસારની અંદર છે તેને પણ બરાબર રીતે પ્રદર્શિત કર્યા છે. જેમ કે આ જે આપણું શરીર છે અને આ સંસાર છે, શરીર અને સંસારની વચ્ચે સૌ કોઈ ઉલઝાયેલા રહે છે. સંસાર પણ એક મોટો કોયડારૂપ, તો આ શરીર પણ એક મોટો કોયડારૂપ છે એટલે કે ઉલઝનરૂપ છે, જે આપણને અજ્ઞાનતાની ઓર લઈ જાય છે, જ્ઞાનની ઓર પ્રકાશની તરફ લઈ જતું નથી. કયું કારણ છે આ બધા? શરીરની અંદર મુખ્ય આપણે જોઈએ તો એક આપણા ગુણ અંગ ઇન્દ્રિય જે આપણને હંમેશા ભ્રમિત કરતા હોય છે. એક તો શરીર જ આપણે જો તત્વ લઈ લઈએ તો શરીરની જ અંદર રહેલું જે તત્વરૂપી શરીર, એની અંદરની જે માવજત કરવાનું, એનું દેખભાળ કરવાનું, એને આગળ વધારવાનું, એને સારી રીતે રાખવા માટે આપણે કયો સમય બરબાદ કરીએ છીએ અને તેની અંદર જ એટલે કે આ શરીર જ અખંડ છે એવું પહેચાન કરવા લાગીએ છીએ. તેમજ આ શરીરની સાથે આપણા જે અંદર રહેલા જે ગુણ છે, રજોગુણ, સતોગુણ અને તમોગુણ, એની તો એટલી બધી ભમરીઓ ફર્યા કરે છે. રજોગુણ ક્યારેક ક્યારેક આપણને સંસારની ઓર દડાવે છે, તો તમોગુણથી આપણે કોઈક સારી વસ્તુ કહીએ તો વિનાશ કરી નાખીએ છીએ. તેમજ સતોગુણ દ્વારા આપણે એક સત્કર્મની ઓર જઈએ છીએ. પરંતુ આ બધાની વચ્ચે જે આ 3 ગુણ છે, આ ત્રણેય ગુણનો આપણે ઉપયોગ કરતાં કરતાં તે અંદર રહેલી આત્મા તત્વ વિશે તો સમજતા નથી અને જાણતા જ નથી. તો એટલું બધું ઉલઝનના શરીર પણ આપે છે. અંદર રહેલા જે આ 3 ગુણ છે ભૌરી રૂપ, તે હંમેશા સતત આપણને સંસારની ઓર, આપણને અજ્ઞાનતાની ઓર ફેરવતા રહે છે. એટલું જ નહીં, શરીરના અંદર રહેલી જે જ્ઞાનેન્દ્રિય છે અને કર્મેન્દ્રિય છે, તેઓ પોતાના વિષયની ઓર જ આકર્ષિત રહે છે. જીભને સુંદર સુંદર ભોજન કરવાનું, આંખોને સુંદર દ્રશ્ય, ત્વચાને કહો તો રૂપનું, તે પોતપોતાના વિષયની અંદર એટલા બધા સુખી અને આનંદદાયી મહેસૂસ કરે છે કે જે મૂળ તત્વ, જે હીરા સદૃશ્ય આપણું અંદરની આત્મા છે, તે આત્માને કોઈ પહેચાન કરી શકતું નથી. આત્માને તો એક જાણે સૌ કંઈ માને છે કે આ શરીરનું હલનચલન આત્માના દ્વારા છે. એ આત્મા નીકળી જશે તો પછી શરીરનું કોઈ અસ્તિત્વ નથી. પરંતુ તે આત્મા તત્વ શું છે? અને કારણ કે તે સૂક્ષ્મ છે, આપણે જોઈ શકતા નથી, એટલા માટે એનું તરણ તારણ વિચાર વિવેક પણ કરી શકતા નથી. એટલું જ નહીં, વેદોની અંદર પણ આ આત્મા તત્વ વિશે કે તેનો સંબંધ કોની સાથે છે, કયા સ્વરૂપની અંદર છે, તેનું મૂળધામ શું છે, સારી રહસ્યમય વાતો આપી છે. પરંતુ આંટીઘૂંટી એટલે કે કોઈ એને બરાબર રીતે સમજી શકતું નથી, તેને સમજમાં આવતું નથી. અને એટલા જ માટે કઈઓ અહીંયા આગળ મોટા મોટા સંપ્રદાયવાળા તત્વદર્શી લોકો જે ઉપદેશ આપે છે, તે ઉપદેશની અંદર જ આપણે ઉલઝનની અંદર જતા રહીએ છીએ. એટલે કે એ જીવ તેને જ સત્ય માને છે, જે તે બોલી રહ્યા છે એને સત્ય માની અને અસત્યને જ સત્ય સમજી અને પોતાની આત્માને પ્રકાશિત કરે છે. પરંતુ આવા તો કેટલા કોયડા છે. બીજું એક કોયડાની વાત કરું તો જે મર્યાદા છે, મર્યાદાઓ પણ કયો પ્રકારની? એક તો વેદ મર્યાદા છે, કુલ મર્યાદા છે, તેમજ અહીંયા વિવિધ પ્રકારની સંસારની મર્યાદા પણ છે. તો આવા મર્યાદાની અંદર પણ જીવ એટલો ઉલઝાયેલો અને ફસાયેલો રહે છે કે તેમાંથી બહાર નીકળી શકતો જ નથી. મર્યાદાને પૂર્ણ કરવા માટે જ સતત એની અંદર જ ઓતપ્રોત રહે છે અને આત્મતત્વ વિશે વિચાર વિવેક કરી શકતો જ નથી, અંધકારની અંદર રહે છે. તેમજ મોટી ખાઈ અથવા તો મોટી ઉલઝન તો આપણું જે મન, આપણું જે ગુણ અંગ ઇન્દ્રિય છે, તે આપણા જ પરિવારની સાથે મમતાની સાથે જે બંધાયેલું છે, તે તો એક મોટી ખાઈરૂપ છે. કારણ કે
જે વ્યવહારિક પક્ષની અંદર આપણા માતા પિતા સગા સંબંધી ઇત્યાદિની સાથે જે આપણો સંબંધ એટલે કે મમતા જોડાયેલી છે, એની સાથે તો આપણે એટલા બધા કર્મબદ્ધ બની જઈએ છીએ, એટલા ઓતપ્રોત બની જઈએ છીએ કે આપણો જે જીવ છે, આપણી આત્મા જે છે, તેના વિશે તો કોઈ જ્ઞાન અથવા તો કોઈ પરખ કરવાની પણ આપણને સુધી પડતી નથી. તો આવું વિચાર વિવેકશીલ સત્ય જ્ઞાનને લેવું સમજવું ખૂબ જરૂરી છે. એવું અમૂલ્ય માનવ જીવન આપણને મળ્યું છે. અને આ માનવ જીવનને આ કોહેડાની અંદર શરીરરૂપી કોયડો, સંસારરૂપી કોયડો, મર્યાદારૂપી કોયડો, તેમજ સંસારની અંદર રહેલા આપણા જે પરિવારજન છે તેની સાથે સંબંધરૂપી કોયડો, આવી તો કઈઓ આંટીઘૂંટી છે કે જેને આપણે સમજી શકતા નથી અને તેને આપણે અસત છે છતાં પણ સત સમજીને એની અંદર જ જીવન પસાર કરીએ છીએ. અને જે આ ક્ષણિક માનવ જીવન જેનું ખૂબ જ મોટું મહત્ત્વ કીધું છે શાસ્ત્રની અંદર, એટલું જ નહીં એનું અહીંયા આગળ પ્રકટીકરણ થવું કલિયુગની અંદર, એ તો કહો તો આપણા અવભાગ્યની વાત છે, ખૂબ જ સૌભાગ્યની વાત છે. તો હીરા સદૃશ્ય આત્મરૂપી તત્વને સમજવાના બદલે આપણે કાચ સદૃશ્ય આ જે સંસાર અને શરીર છે તેના વ્યવહારની અંદર, તેના અજ્ઞાનતાની અંદર જ ચકાચોંધ થઈને ફરતા રહીએ છીએ. તો આ બધામાંથી બહાર નીકળીએ એવું મહામતી આપણને નિર્દેશન કરે છે. એક એક પુરાવા સાથે, એક એક દૃષ્ટાંતની સાથે આપણને આત્મીય તત્વ તરફ લઈ જઈ રહે છે અને એક અનેરો પ્રકાશની કિરણ આપણા ઉપર નાખી રહ્યા છે. તો ત્રિરંગી જ્ઞાનના સવાલ જવાબની અંદર પ્રવેશ કરીએ. સવાલ નંબર 206. અહીંયા રેતી નથી, હરી 5 જમીનવાળી પાલ એક જ હીરા નામક ઝવેરની બનેલી છે, તેમાંથી ખુશ્બુ પણ આવે છે. ઓહો, આ વાતની સાક્ષી આપવાવાળી ચોપાઈ કઈ છે? પરિક્રમા કિતાબ પ્રકરણ 8 ચોપાઈ 32 કીધું, ઇન ઠોર રેતી નહીં, એક ઝવેર કો બંદ, ખુશ્બુએ નૂર અતંત, ક્यों કહું શોભા સનંદ. હોજકોસર તાલની વાત આવી. હોજકોસર તલાવની જે ચોરસ પાલ અને ઢાલદાર પાલ છે તેના ઉપર રેતી નથી, પરંતુ રેતીના બદલે ત્યાંની જે જમીન છે એક હીરા સદૃશ્ય બનેલી છે, એકદમ ચમકીલી. અને તેના ઉપર કહો તો બડાવનના વૃક્ષ આવ્યા છે અને બડાવનના વૃક્ષની જે છાંય છે એ તે જમીન ઉપર પડે છે. તો એ પાલ એક જ સ્વચ્છ હીરાની બનેલી છે અને અહીં સર્વત્ર નૂરમય, ખુશ્બુદાર, સુગંધિત અને મહેક ફેલાયેલી છે. તેની અકથ્ય શોભાનું વર્ણન કઈ રીતે કરવામાં આવે? તો હોજકોસરનું વર્ણન તો આપણે જોતા આવ્યા. આની આ એક ઓર મહિમા જે આપણે અહીંયા આગળ હરી 5 જે જમીન છે તેની પણ સુંદરતાનું વર્ણન જોયું. પ્રશ્ન 207. શ્રી જમનાજીની ઉપર ઊભા મહલને જુઓ, એ જ તો અમે સખીઓનું પોતાનું જીવન છે, તેથી તેને પાવ પલ માત્ર પણ છોડો નહીં એવું કહેવાવાળી ચોપાઈ કઈ છે? તો કીધું પરિક્રમા કિતાબ પ્રકરણ નંબર 15 ચોપાઈ 1 કિનારે મોહલ જોએ કે તુમ મિલો દેખો મોમિન, પાવ પલક ન છોડ્યો અપના એહી જીવન. હે ધામસ્થ આત્માઓ, તમે બધા મળીને શ્રી જમના તટ પર આવેલા એ પુલ મહલને જુઓ. સુંદર કેલપુલ અને બટપુલ જે શોભાયમાન છે. ક્ષણભર માત્ર પણ અહીંયાના અનુપમ સૌંદર્યથી દ્રષ્ટિ હટાવો નહીં, કારણ કે એ જ આપણું અમૂલ્ય નિધિ છે. આત્માનું ધામ, પરમધામ છે, તેને જોવાની, તેના સૌંદર્યને નિખારવાની કોશિશ કરો. એ જ તો અમારા જીવનનો આધાર છે. મહામતી આપણને સંબોધન કરે છે. પ્રશ્ન નંબર 208. હે સખ્યો, શ્રી ધામધની અને સખ્યોનું વર્ણન તમે લોકોની યાદ તાજી રાખવા, ધામની યાદ દેવડાવવા માટે જ કરવામાં આવ્યું છે. આ વાતને પ્રમાણિત કરવાવાળી ચોપાઈ કઈ છે? એ જો કિયા હૈ તુમ કારણ, ધની ધામ સૈયા બર્નન, જીત મિલકર બેઠિયા તુમ, યાદ કરો આપ ખસમ. પરિક્રમા કિતાબ પ્રકરણ 3 ચોપાઈ 188 કીધું, હે ધામસ્થ મારી વાલી સખ્યો, મારા મિત્રજન, આ પ્રમાણે તમારા માટે જ ધામધનીના અને પરમધામના તથા બ્રહ્માત્માઓના વર્ણન એટલા જ માટે કરવામાં આવ્યા છે કે તમે તેને વારંવાર એટલે કે પોતાના મૂળ સ્વરૂપને પહેચાનતા રહો, જોતા રહો, તેની અંદર ઓતપ્રોત થાઓ. જે ધની તથા જુગલ સ્વરૂપના ચરણોમાં અમે બધા જ મળીને બેઠા છે તેવા ધામધની અને તેમના ચરણને યાદ કરો. પ્રશ્ન 209.
શાશ્વત ધામ નિજધામની ચોથી ભૂમની નૃત્યને જોવું હોય તો આત્માની દ્રષ્ટિ અર્થાત અંતરદૃષ્ટિ દ્વારા જુઓ. આ વાતની સાક્ષી આપવાવાળી ચોપાઈ કઈ છે? એ રૂ કી આંખો દેખીએ અસલ બકા કે तना, તો દેખો ચિત્રામન ધામ કી કરત નિરત સબના. પરિક્રમા કિતાબ પ્રકરણ 31 ચોપાઈ 72. હે સખ્યો, આપણી અહીંયાની દ્રષ્ટિને પરાત્માની દ્રષ્ટિની સાથે જોડીને જોશો તો પ્રત્યક્ષ પરમધામના બધા ચિત્ર આદિ નૃત્ય આદિ કરતા જોવામાં આવે છે. એક તો રૂહની દ્રષ્ટિ કીધી, જે રૂહ એટલે કે આત્મીય દ્રષ્ટિ આપણી હંમેશા સંસારની તરફ, સંસારના નવીન નવીન રંગીન પ્રેરણાની તરફ હંમેશા આકર્ષિત થતા હોય છે. તો આવી જે આત્મીય દ્રષ્ટિ જે છે, રૂહની દ્રષ્ટિ છે, તેને કનેક્ટ કરી નાખો પરમધામની દ્રષ્ટિના દ્વારા. યદિ પરમધામની દ્રષ્ટિથી કનેક્ટ કરશો તો ત્યાંની હર એક ચીજ સામગ્રી દેખાશે. એમાં પણ મુખ્યતઃ આ નૃત્યની વાત કરવામાં આવી. તો જ્યારે નૃત્ય થાય છે તો જેટલું પણ પરમધામનું ચિત્ર આદિ છે તે બધાની અંદર નૃત્ય જોવા મળશે. હર એક કણની અંદર, હર એક કહો તો ત્યાંના રત્નની અંદર પણ નૃત્ય આપણને જોવા મળે છે. પ્રશ્ન 210. નિજધામની લીલાઓની અંતર્ગત કૃષ્ણ પક્ષના 2 પ્રહરની લીલાઓમાંથી એક પ્રહરની લીલા વનમાં થાય છે, તો શેષ 1 પ્રહરની લીલા સંધ્યાના 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી થાય છે. એ 15 દિવસોમાં આ પ્રહરની ચોથી ભૂમની નિરત જોવામાં જ શ્રી રાજજીનું નામ આવે છે ચોપાઈની અંદર. તે ચોપાઈ કઈ છે? તો 15 દિવસ આપણે વનમાં વિહાર કરીએ છીએ, 6 થી 9 પણ વનમાં હોય છે, તો 15 દિવસ આપણે 6 થી 9ની જે લીલા છે તે આપણા જ રંગભવનની અંદર કરીએ છીએ. તેમાં પણ નૃત્ય એક વિશિષ્ટ પ્રકારની લીલા, જેની અંદર સૌ કોઈ આનંદ લેતા હોય છે. તો એહ ખેલ એક પહોર લગ હોત હંમેશા ઇત 15 દિન જબ ઘર રહે તબ દેખે દુલ્હા નિરતા. દુલ્હન પ્રિયતમનું અહીંયા આગળ દુલ્હન પ્રિયતમનું અહીંયા નામ આવે છે કે તે પણ અહીંયા આગળ ખૂબ જ નૃત્યની અંદર આનંદ લે છે. પરિક્રમા કિતાબ પ્રકરણ 31 ચોપાઈ 73માં કીધું. ચોથી ભૂમમાં નૃત્યની હવેલીમાં એ લીલા પ્રતિદિન 1 પ્રહર સુધી ચાલે છે, એટલે કે 3 કલાક. શ્રી રાજજી કૃષ્ણ પક્ષના 15 દિવસ સંધ્યા પછી રાતના 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી ઘરમાં બિરાજમાન થઈને બધાના નૃત્યનો આનંદ લે છે. કેટલી સુંદર આપણી જ અષ્ટપ્રહરની લીલા, આત્મીય લીલા, જેની અંદર પ્રિયતમ શ્રી રાજ્યનું સ્વરૂપ, તેમની લીલા, તેમની અનંત વિશિષ્ટ પ્રકારની અષ્ટપ્રહરની લીલાની અંદર કેવા આનંદ લે છે. હે જીવ, એને સમજ, તેને સમજી અને વિચાર વિવેક દ્વારા બુદ્ધિને સંસારની જે સાધન સામગ્રી છે ચકાચોંધ કરવાવાળી, તેને પરમધામની દ્રષ્ટિ એટલે કે પરમધામની લીલાની ઓર વાળ. ગુણ અંગ ઇન્દ્રિય એ જ છે કે જે સાધન બને છે. આપણી રૂહ આત્મા પણ એ જ છે કે જે સાધન બને છે કે જેને આપણે પરમધામની લીલાની અંદર સંમિલિત કરી શકીએ છીએ. તો આવું જ એક નવીન દ્રષ્ટાંત, નવીન ખુશ્બુની સાથે પરમધામની ઓર મહામતી આપણને કેન્દ્રિત કરે છે. તો મિત્રો, આની સાથે મારું પણ એટલું જ બધાની વિનંતી કે આપણે આપણા જીવનનો ઉદ્ધાર ખૂબ જ સુંદર વિચાર વિવેકના દ્વારા આપણા આત્મા અને પરમાત્માની સાથે મિલાન કરવાના જ વિચાર વિવેક તેમજ બુદ્ધિની સાથે સત વસ્તુનો પ્રયોગ કરી અને આગળ વધીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ.